બોટાદ નગરપાલિકામાં એક નોટિસને લઈને રાજકારણ ગરમાયું છે। નગરપાલિકામાં વહીવટમાં મહિલા સભ્યોના પતિ દ્વારા દખલગીરી ન કરવા તંત્રે કડક સૂચના આપી છે। નોટિસમાં જણાવાયું છે કે મહિલા સભ્યોના પતિ નગરપાલિકાની વિવિધ શાખાઓમાં બિનજરૂરી રીતે લાંબો સમય બેસી રહેતા હોવાની બાબત ધ્યાને આવી છે। આથી શાખાઓમાં બિનજરૂરી રીતે ન બેસવાની, વહીવટી કામગીરીમાં દખલગીરી ન કરવા સૂચના આપવામાં આવી। નિયમોનો ભંગ થશે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે। આ વસ્તુ ખોટી છે। જે કામ કોઈ પણ વ્યક્તિને સોંપ્યું છે એ જ કરે છે, બરોબર। કોઈ પ્રતિનિધિ કે તેમના પતિઓ કરતા નથી। તમે ચેરમેન છો એટલે તમારો જે વિભાગ આવે છે વીજળી એમાં વહીવટ તમે જ કરો? હા, હું મારી શાખામાં જઈને બધી અપડેટ ને બધું લઉં છું। જે વિપક્ષ છે એમાં પણ આક્ષેપ છે કે એવો પણ રજૂઆતો કરી છે કે ખરેખર નગરપાલિકામાં મહિલાઓ વહીવટ નથી કરતા, એને લઈને શું કહેશો? આ એક જાતનું નગરપાલિકાને બદનામ કરવાની વસ્તુ છે, બરોબર। એવી કોઈ વસ્તુ છે નહીં। જે નોટિસ મેળવવામાં આવી છે તે વાસ્તવિક છે। અહીંયા નગરપાલિકામાં માનનીય વડાપ્રધાન શ્રી 50% મહિલાઓને અનામત આપતા હોય અને બેનું દીકરીઓ સક્ષમ હોય રાજકારણમાં, તો તેમના પતિદેવો અથવા તો પ્રતિનિધિઓ તેમને ખુરશીનો મોહ છે। જે ચૂંટાયા નથી, જે લોકોના મત લીધા નથી, એમના પ્રતિનિધિ તરીકે પોતાને ખુરશીનો મોહ છે એટલે એ પોતે આવી અને આ વહીવટ કરવા માટે આવે છે। એટલે હું તો ચીફ ઓફિસર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એમને આવું સરસ કામ કર્યું। અમલવારી શરૂ થઈ કે નહીં? 100% આની અમલવારી શરૂ થઈ છે। હવે પતિદેવો અથવા વહીવટ કરવા આવતા જે લોકો છે એના પગ પાણીનો રેલો આવ્યો છે। ના ના, એવું તો કઈ છે નહીં। અમારું લેડીઝ કામ અમે લેડીઝ જ સંભાળી છે, મહિલા જ આવે છે। પ્રતિનિધિ કોઈ આવતા નથી, મારા પ્રતિનિધિ પણ નથી આવતા અને અન્ય મહિલાઓના પણ કોઈ પ્રતિનિધિ આવતા નથી। જેટલા મીટિંગ એડ કરવાની હોય તો અમારી લેડીઝ જ હોઈએ છે, એમાં કોઈ મહિલા એમના પ્રતિનિધિ નથી હોતા અંદર। નોટિસ મૂકવાનું શું કારણ હોઈ શકે? આમાં કોઈ વિપક્ષ છે કે કોઈ રજૂઆત બની શકે એવું કે વિપક્ષના કારણો હોય અને જે સારું માર્ક અત્યારે બધું થઈ રહ્યું છે તો એના લીધે કઈ બનાવે એવું તો બની શકે ખરું। લોકોએ મત આપી અને મહિલા સદસ્યને પોતાના પ્રતિનિધિ તરીકે નગરપાલિકામાં ચૂંટીને મોકલ્યા હોય છે, પણ તેના પતિ કે તેના કોઈ સગા સંબંધીઓ આનો વહીવટ કરી શકે નહીં, કે કોઈ અધિકારીઓને પણ હેરાન પરેશાન કરી શકે નહીં અને તેની ખુરશીઓ પર બેસી, અને મેં સાંભળ્યું છે કે તેની ખુરશીઓ પર બેસીને વહીવટ ચલાવતા હોય છે અને તેના ચોપડા પણ તપાસ કરતા હોય છે। તો આ બિલકુલ યોગ્ય નથી। અને જે અત્યારે મને જાણવા મળી છે તે પ્રમાણે જે નોટિસ લગાવવામાં આવી છે નગરપાલિકા દ્વારા, તે કામગીરી ને હું બિરદાવું છું અને આનો અમલ સખતમાં સખત થવો જોઈએ અને કાયદાની કલમ 243T મુજબ તેમાં કાનૂની કાર્યવાહીની પણ જોગવાઈ છે।